ડાકોર મંદિરમાં મનોરથોના ભાવ વધારાનો મામલો જે સામે આવ્યો હતો। ડાકોર ટેમ્પલ કમિટીએ સેવક પૂજારીઓ સાથે આ બાબતે બેઠક કરી હતી। આ બેઠકમાં ડાકોર ટેમ્પલ કમિટીના નવનિયુક્ત ટ્રસ્ટી હાજર રહ્યા હતા। ટ્રસ્ટી ગિરીશભાઈ દાણીએ સેવક અને પૂજારીઓ સાથે ચર્ચા કરી હતી। ટ્રસ્ટી ગિરીશભાઈ દાણીએ મીડિયાને જાણકારી પણ આપી છે। મનોરથોના ભાવ વધારો 2 મહિના માટે સ્થગિત કરાયો છે। આ ભાવ વધારો ડાકોરના વિકાસ માટે કરવામાં આવ્યો હતો એવું પણ કહેવું છે। જ્યારે સેવક પૂજારીએ કહ્યું કે ટ્રસ્ટીને કંઈ જ ખબર નથી, 2 મહિના બાદ ભાવ વધશે તો અમે ભૂખ હડતાલ કરીશું એવી પણ ચીમકી છે। તમે જુઓ, મંદિર આપણું ડાકોરનું મંદિર કેટલું બેકવર્ડ ગણાય છે। જાઓ દ્વારકા જાઓ સોમનાથ જાઓ, અરે હું તો કહું જોઈએ આ બધું બરોડા કરે છે, એ મંદિર પાવાગઢ છે, કેટલા રૂપિયા ત્યાં આવે છે। આ મંદિરની આવક થોડીક બી સુધરશે તો અહીંયા તો નગરપાલિકા કોઈ કામ કરતી નથી। બહાર નગરપાલિકાનું કામ બી આપણે ઉપાડી લઈએ ને ડાકોરે થોડું ચોખ્ખું બનાવીએ તો પબ્લિકને આવવાનો મૂડ છે। એટલા માટે મેં તો બધું કરેલું છે। એટલે આ લાગો જે વધારશો એનાથી પૈસા આવશે એ પ્રજાહિતમાં વપરાશે। પ્રજાહિતમાં વપરાશે। આ પૈસા ડાકોરના વિકાસમાં નથી। ડાકોરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ છે, ડાકોર નગરપાલિકા છે, સરકાર છે, એ લોકોને સોંપેલું છે ને એની ગ્રાન્ટો અવારનવાર આવતી હોય છે। એટલે ડાકોરનો વિકાસ એની જાતે ખાલી એમનું ધ્યાન દોરવાનું છે મંદિરે, ના કે મંદિરનો ખર્ચો મંદિરની બહાર કરવો જોઈએ, જેથી કરીને લાગો વધારવાની જરૂર પડી। લાગો એટલા માટે અમે ના કહીએ છીએ કે મંદિરની અંદર મંદિર પર કોઈ આફત નથી કે કોઈ એવી ઇન્કમ સોર્સિસમાં ઘટ થઈ હોય મંદિરને, એટલા માટે મંદિર જેમ યથાવત ચાલતું હતું અને બરોબર આગળ ચાલવાનું જ છે અને આવકનો કોઈ ઘટાડો નથી। કેમ કે અમે પગાર પૈસો લેતા નથી, સ્કીમની અંદર ઉલ્લેખ નથી અમારા પગાર પૈસાનો। અમે કેવલ અમારા વારાના અધિકારી છે, ઠાકુરજી પાસે બેસવાના અધિકારી છે ને અમે પ્રસાદના અધિકારી છે। પણ અમે જે યજમાનવૃત્તિથી જોડાયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં જ્યાં લાગો વધ્યો છે ત્યાં અમારા પેટ પર પાટું પડે એમ છે, એટલા માટે અમે ટ્રસ્ટ મંડળનો વિરોધ કર્યો।